નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી સ્થિત ઓપન જેલ ખાતે કક્ષા B7 અને D1 નવનિર્મિત આવાસોનું લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કર્યું. અમરેલીના તારવાડી ખાતે ઓપન જેલ કેમ્પસમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા કુલ 1,82,00,000થી વધુના ખર્ચે પોલીસ જવાનો માટે રહેણાંક હેતુસર અદ્યતન આવાસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કક્ષા B7 અને D1 નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ જવાનોના પરિવારજનો માટે સુવિધાયુક્ત સાથે સુરક્ષિત ઘર ખૂબ જ મહત્વનું છે. પોલીસ જવાનો પોતાના વતનથી દૂર ફરજ પર હોય છે, ત્યારે તેમને રહેણાંકની ઉત્તમ સગવડો પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ સતત કાર્યરત છે. ઓપન જેલ ખાતે આવાસ લોકાર્પણ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે જે અંતર્ગત કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમના દ્વારા પોલીસ મિત્રોને એક સારી રહેવા માટેની વ્યવસ્થા મળી શકે એ પ્રકારે આજે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે. પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હું ફરી રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે, સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે પોતાના મળેલ આવાસની અંદર શાંતિપૂર્ણ રહી શકે એ પ્રકારની શુભકામના.